ટુ માય ચેનલ। આગળના વિડીયોમાં આપણે બ્લાઉઝમાં આગળ પાછળનું જે પ્રમાણે ગળું ખુલતું હોય એ પ્રમાણે આપણે શોલ્ડરનું એડજસ્ટમેન્ટ કઈ રીતે કરવું તે શીખ્યા। અપર ચેસ્ટ પ્રમાણે કઈ રીતે એડજસ્ટમેન્ટ થાય તે પણ શીખ્યા। તો આજે આપણે કટોરી બનાવતા શીખીશું। તો સૌથી પહેલાં આપણે 31 થી 34ની સાઈઝની આપણે કટોરી બનાવતા શીખીશું। તો 31 થી 34ની સાઈઝની કટોરી બનાવવા માટે આપણે સૌથી પહેલાં આપણે બસ્ટની હાઈટ, પછી બસ્ટ સેન્ટર, પછી દાંતની લેન્થ કેટલી છે એ રીતે આપણે જોઈશું। તો આ રીતે આપણે 7 પ્રકારની કટોરી આવે છે। તો આજે સૌથી પહેલાં આપણે 31 થી 34ની સાઈઝની કટોરી કઈ રીતે બનાવવી તે જોઈશું। સૌથી પહેલાં આવી રીતે એક સીધી લીટી દોરી દો। આ રીતે હુખાઈનું માર્જિન। ત્યાર પછી અહીંયા આપણે કોઈ શોલ્ડરનું એડજસ્ટમેન્ટ કે એવું કંઈ જ આપણે આમાં આવતું નથી। આપણે એક કટોરીનો ફર્મો બનાવીએ છીએ એટલે અહીંયા એક કંઈ પણ કરવાનું નથી। અહીંથી આપણે સૌથી પહેલાં બસ્ટની હાઈટ લઈશું કે જે બસ્ટ પોઈન્ટ છે એ આપણે લઈશું। તો બસ્ટ પોઈન્ટ આપણે 31 થી 34ની સાઈઝમાં 9.5 છે। આ તૈયાર જ સાઈઝ છે કે જેમાં અંદર આપેલું જ છે કે કેટલું સિલાઈ માર્જિન, એટલે આમાં બસ્ટની જે હાઈટ છે 9 આવે એની અંદર આપણે 1/2 ઇંચ માર્જિન ઉમેરવાનું, સિલાઈ માર્જિન। તો 9.5 ઉપર આવી રીતે માર્કિંગ કરવાનું અને આ રીતે એક સીધી લીટી દોરી દેવાની પહેલાં। ત્યાર પછી અહીંથી તે અહીંયા આપણે બસ્ટનું સેન્ટર, તો 31 થી 34ની સાઈઝમાં આપણે 3.5, તો 3.5 ઉપર આપણે આવી રીતે નિશાન કરવાનું। ત્યાર પછી આ લીટીથી તે અહીંયા આપણે 2 ઇંચ લેવાનું। આ રીતે 2 ઇંચ ઉપર માર્કિંગ કરી અને પાછી અહીંયા એક આવી રીતે સીધી લીટી દોરી દેવાની। હવે અહીંયા આપણે 3.5 લીધું છે તો અહીંયા 1/2 ઇંચ વધારે લેવાનું। તો અહીંયા આપણે 4 ઇંચ લઈ લેવાનું અને આ રીતે આપણે એક અહીંયા ને આ રીતે સીધું માર્કિંગ કરી, આ 3.5 અને અહીંયા 4 અને આ રીતે લીટી દોરી દેવાની। હવે અહીંયા ઉપરથી આપણે નીચે જેટલું જે આપણે ગળું તમારે અહીંયા આગળ રાખવું હોય એ રાખી શકીએ છીએ। તો આપણે 6 ઇંચ 7 ઇંચ એ કોમન છે, તો જે 6 રાખો 7 રાખો, જે બંનેમાંની જે રાખવું હોય। તો અહીંયા મારે આપણે 6 ઇંચ રાખવું છે, તો 6.5 ઉપર આવી રીતે નિશાન કરવાનું અને અહીંયાથી આપણે 3 ઇંચ આવી રીતે 3 ઇંચ ઉપર આ રીતે લીટી દોરી દેવાની આવી રીતે અને અહીંયા આ રીતે બોક્સ બનાવી દેવાના એક અને અહીંયા ગળાનો શેપ આપી દેવાનો આવી રીતે। હવે અહીંયા આપણે દાંતની દાંતની અહીંયા પહોળાઈ રાખવી છે એ જોવાનું છે। તો અહીંયા આપણે 1.5 ઇંચમાં 1 પોઈન્ટ ઓછો લઈશું। તો આ 1.5 ઇંચ એમાં 1 પોઈન્ટ ઓછો લેવાનો એટલે 1.25 ઇંચ અને 1 પોઈન્ટ થાય। તો આવી રીતે બંને બાજુ લેવાનું। તો અહીંયા આ રીતે એક નિશાન અહીંયા કરવાનું અને એક નિશાન અહીંયા કરવાનું આવી રીતે। આ દાંતની અંદર તમે 1 પોઈન્ટ ઓછો પણ કરી શકો છો। હવે આ નિશાનથી અહીંયા આપણે આ રીતે જોઈન્ટ કરી દેવાના નિશાનની અને અહીંયા પણ આ રીતે। હવે આ દાંતની લેન્થ કેટલી લેવાની? તો 31 થી 34ની સાઈઝમાં આપણે આ દાંતની લેન્થ છે, તો અહીંયા જોવાનું 2.5 ઇંચ છે।
તો અહીંયા આપણે અહીંથી તે અહીંયા 2.5 ઇંચ આ લેવાનું અને સિલાઈ માર્જિન 1/2 ઇંચ એટલે 3 ઇંચ ઉપર આવી રીતે નિશાન કરવાનું. અહીંયા વચ્ચે પણ આ રીતે નિશાન કરી દેવાનું આવી રીતે. અને અહીંયા આ રીતે આવી રીતે મૂકી દેવાની આવી રીતે સ્કેલ આ રીતે. અને આવી રીતે રાખી અને અહીંયા આવી રીતે નિશાન કરી દે અહીંથી અહીંયા. અને આ નિશાનથી ત્યાં નિશાન આ રીતે સીધી રાખવાની આ રીતે આમ. અને એક નિશાન આવી રીતે અહીંયા દોરી દેવાના આવી રીતે. હવે અહીંથી તે અહીંયા 2.5 ઇંચમાં એક પોઈન્ટ વધારે છે તો એટલું જ માપ અહીંથી પણ લેવાનું. અહીંથી તે આવી રીતે 2.5 ઇંચમાં એક પોઈન્ટ વધારે છે. હવે આ જે આવે અહીંયા પણ આવી રીતે આવું એક સ્કેલ આવી એ રીતે રાખી દેવાની એટલે આ રીતે તમારે એકદમ સીધી થઈ અહીંયા અને આ રીતે આમ સીધું અને આવી રીતે એક નિશાન આવી રીતે અહીંયા દોરી દેવાનું. હવે આ નિશાનથી તે અહીંયા અંદર 1.5 ઇંચ લેવાનું આવી રીતે. અને આ રીતે આ જેવી રીતે ત્રાસી સાઈડ લીટી દોરી છે એવી રીતે અહીંયા પણ એક આવી રીતે એના જેવી આવી રીતે દોરી દેવાની આવી રીતે. હવે આ જે નિશાન છે અહીંયા આ લીટીથી આપણે આ રીતે આ સ્કેલ આવી રીતે રાખી દેવાનું આવી રીતે. અને અહીંયા આ રીતે રાખી અને આવી રીતે શેપ આપી દેવાનો. હવે અહીંથી તે અહીંયા 1/4 ઇંચ જેટલું રાખવાનું અને આ રીતે એક બીજો શેપ આપી દેવાનો અહીંયા આવી રીતે. હવે અહીંયા સિલાઈ માર્જિન છોડવાનું 1/2 ઇંચ. તો આ આપણી આ રીતે કટોરી તૈયાર થઈ જાય છે. હવે પહેલાં આપણે કટિંગ કરી દઈએ. આ રીતે આપણે આ કટોરી બની જાય છે. આ કટોરીથી આપણે કોઈ પણ જાતનો આપણે બ્લાઉઝ બનાવી શકીએ છીએ કે એક તો કટોરી બ્લાઉઝ, ત્યાર પછી ફોરડાટ, પ્રિન્સેસ કટ, જે પણ બ્લાઉઝ એક બીજો રાઉન્ડ બેલ્ટ, તમામ પ્રકારના બ્લાઉઝ આ કટોરી પરથી આપણે બનાવી શકીએ છીએ. આગળ જે પણ વિડીયો બનાવીશું આ કટોરી પરથી કઈ રીતે બ્લાઉઝ કટિંગ કરવો એ ડાયરેક્ટ બતાવીશ. તો આ છે 31 થી 34ની સાઈઝની કટોરી. આ કટોરી જેને પણ 31 થી 34ની સાઈઝ ફૂલ બસ્ટ હોય એ તમામ લોકોએ આ રીતે કટોરી કટિંગ કરવાની અને બ્લાઉઝનું કટિંગ કરી શકે છે.